जिंदगी मौत न લે આજે 15મી ઓગસ્ટ છે કા હા વાલી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે 1947 માં આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને આજે હું પણ આઝાદ થઈ ગયો. લે તમે શેનાથી આઝાદ થઈ ગયા વળી? અરે આજે હું મારા મરજીનો માલિક છું. આજે હું મારી મરજીથી બધું કરે, જે ખાવું હોય ખાય, જ્યાં જાવું હોય ત્યાં જાય, જે જોવું હોય જોઈ, જે કરવું હોય કરી. આજે એમ હા, આજે તો મને કોઈ રોકી નહીં આગે. હે તો કયો છે બપોરે જમવામાં શું બનાવું? તું જે બનાવી તો હાંજે ફરવા ક્યાં જાહું? તું કે ત્યાં જાવું, રાત્રે પિક્ચર ક્યું જોહું? તને ગમતું ઈ જોઈ લેવું. તો પછી આમાં તમારી આઝાદી ક્યાં ગઈ? ઢાંઢા જેવા થયા તોય ખબર ન પડી આને તો હાવ મગજનું તો દય કરી નાખ્યું મારું. શું થયું મમ્મી? થાય હું જોની આ તાર પપ્પાએ તો મને હાવ હેરાન કરી નાખી છે. પણ થયું હોય તો કયો? તાર પપ્પાનો ફોન આવ્યો તો જમવાનું ઘરે ન બનાવતી હું બહારથી લઈને આવું છું. હે હવે તું જ કેજી મી તું વારા ઘડીએ બહારનું ખાવાથી શરીરની શું હાલત થાય અને તને તો ખબર જ છે બહારનું ખાવાથી કેટલું શરીરમાં નુકસાન થાય. વાત તો તમારી સાચી છે હો મમ્મી. હું તો ચોખ્ખી ના જ પાડી દેવાની છે. હું તો બહારનું ખાવાની જ નથી. એના કરતા તો કાલની વધેલી ભાખરી છે ને ગરમ કરીને ખાઈ લે. મમ્મી તમારી વાત એકદમ સાચી છે. તમે ટેન્શન ન લેતા, આવા દો પપ્પાને, હું પણ એમ જ કહી દે. अभी बता दे भाई, अभी बता दे. જો તાર પપ્પા આવ્યા. ચાલો હવે આલુ પૂરી કોને ખાવી છે? ના હો, હું કઈ બહારનું નથી ખાવાનું. अच्छा બહારનું ખાવાનું કેટલું નુકસાન કરે છે ખબર છે? ठीक है આન કરતા તું કાલની વધેલી ભાખરી ગરમ કરીને ખાઈ લે. ठीक है समझ गया કાંઈ નહીં ભાઈ, તું નહીં ખાતો, તું કાલની ભાખરી ખાઈ લેજે. તારે ખાવાની છે? હા લાવો તે તમે લાવ્યા છો તો બે પૂરી ખાઈ લો. આમે આલુ પૂરી તો મારી ફેવરિટ જ છે, તમને ખબર તો છે. સારું હાલ તો. અને ભાઈ તું ભાખરી ગરમ કરીને ખાઈ લે ચાલ, અને તબિયત સાચવજો. તો મોજ પડી જવાની છે બા ઊંઘવાની. અરે વાર એ મને માળિયામાં પેલા મિક્સર ઉતારી દ્યો તો. હું પણ એ તને કઈ ખબર પડે છે? અમને આખા અઠવાડિયામાં બપોર વસાડ હોવા માટે એક રવિવાર મળે છે, એમાંય તમે આવી જાવ પેલું ઉતારજો ને આ ઉતારજો ને. એમ નહીં કે કોઈ 2 કલાક હુવે તો નહીં હુવા દી. કોઈ તો આખું અઠવાડિયું ભેની જેમ 5 વાગ્યા સુધી બેડમાં આલોટતી હોય. હવે મૂંગી હું ઊભી છું, હારે ઉતાર દઉં. ક્યાં ઉતારવાનું? રેવા દ્યો હવે, કાંઈ ઉપકાર કરવાની જરૂર નથી. હું ઉતાર લે આઈથે. હારો જા દરવાજો ખોલે ને સાંભળ, ગમ્મી મહેમાન આવે, ગમ્મી આવે, ગમ્મી થઈ જાય 5 વાગ્યા સુધી છે ને મને ઉઠાડતી નહીં. એ હારું પડાર્યો પાડાને જેમ. रुको जरा, सबर करो. અલ્પાબેન ડ્રીલ મશીન આપો ની. ઈ તો હોઈ ગયા છે, ડ્રીલ મશીન તો માળિયામાં પડ્યું. બોલો ભાભી, ક્યાં ખાડા પાડવાના? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ये आओ आओ बेहो बेहो પેલા ચપ્પલ તો સીધા મૂકો. आओ आओ રામ રામ. એમ ઘરે જામ. हारो આવામાં રસ્તામાં ક્યાંય તકલીફ તો નથી પડી ને? ના ના ના, સીધા ઘરે ત્યાં અહીંયા ગયા ઘા આવી ગયા. तो वांधो नहीं જો આ મારો ભાઈ છે બરાબર, થોડીક તકલીફ છે, ખાલી પગ ટૂંકો છે. ये तो हाले एमा हमने कोई वांधो नहीं એમાંય અમારી મુનીની હાઈટ ઓમે ટૂંકી જ છે. ના ના ચાલે, એવું 19-20 તો ફરક ચાલે. હાઈટ થી શું લેવા દેવા હોય? એક કામ કરો, તમારી બેનને બોલાવી લ્યો એટલે અમે જોઈ લઈએ. હારું હાલો બોલાવું. એ મુની બેટા અહીંયા હાલ તો. લા ઉભા રહ્યો, મને તો લેતા જાઓ. તું એ કામ વાળી છો? अबे साले કેમ એવું પૂછોસ? કોણ છો તું? તમાર ઘરવાળી છું? ઘરવાળી છો? તાલે 12 વર્ષ થયા, તને તૈયાર થઈને રહેતા આવડે છે કે નહીં? આ લેંઘા ટી-શર્ટ માં તું આટા મારે, તમારે કરતા નોકરાણીયું હાર્યું લાગે. એટલે ભાઈ અમારા પત્નીઓની ઈચ્છા હોય કે અમારી ઘરવાળી સોળે શણગાર સજીને ઘરમાં આટા મારે. હાડી છે, સોળે શણગાર, આ બધા તમારા ઘરેણા છે. કંઈક શીખો કાંઈક. अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे. આયો શું છે? આ તમારી ઈચ્છાઓનું લિસ્ટ છે. મારી ઈચ્છાઓનું લિસ્ટ? હા એ વાંચો ને એટલે ખબર પડી જાય. अच्छा સોનાનો નેકલેસ, કડલી ઈ પણ સોનાની, 5 ગાઉન, 5 કુર્તા પેન્ટ, 10 સાડી, કટલેરી. આ શું છે લે બધું?
આ બધું તમે લઈ આવશો એને હું પહેરે તો હું તૈયાર થયેલી લાગુ ને, નકર થોડીક હું કઈ તૈયાર થયેલી લાગે. અને 10,000 રૂપિયા બીજા લાવો, મારે પાર્લર માં જવું છે. 5,000 રૂપિયા આપો, નોકરાણી નહીં રાખવી પડે. એ બધું ઘરનું કામ કરશે તો હું તૈયાર થઈને આટા મારે ને. हे ना गजरे की धार ना मोतियों के हार अबे साले। ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो तुम तो कितनी सुंदर हो. ઓય કોણ હે બે? આ તને કીધું નતું ધોઈ નાખજે, મારે કાલે પહેરવાની છે. એટલે હું આજ આખો દી નવરી નહોતી ને કામમાં ને કામમાં હાવ ભૂલી ગઈ. હું ભૂલાઈ ગયું પણ તારે આખું દી ઘેરે કામ શું હોય? અમે ઘરે હું કરીશ એમ આપ ભી ઠીક કરકે દેતા જોવા આ એ મારું કારખાનું છે. અને અહીંયા આખો દી અમે ઢેડા કરીએ છીએ અને આજીવન કરતા રહેવું. અને એના બદલામાં અમને 3 દાણા ખાવાનું દે છે. આ ઢેડા કરી કરીને મારા વાળ કેદી ધોળા થઈ જાય, આ ઢાકણિયું ગહાઈ જાય ને કમર તૂટી જાય ને એ અમને ખબર નથી પડતી. જ્યારે અમે પહેલી વાર ઘરમાં આવ્યું ત્યારે મારું ફૂલથી સ્વાગત કર્યું તું. હવે તો હાવણી પકડાવે છે, પોતું પકડાવે છે, ખુપડી પકડાવે છે. આ બધું કરતા કરતા કેદી અમારા મોઢામાંથી દાંત વહી જાય ને એ ખબર નહીં પડે. છેલ્લે અમે ખાટલામાં પડશું ને પછી યમરાજ આવશે. હવે ખબર પડી અમે આખો દી હું કામ કરીશી. આઈ જસુ કોણ હે બે? જો તો હું ડ્રેસમાં હારી લાગુ ખાડીમાં. તું છે ને ખાલી રહોડામાં જ હારી લાગી. अबे साले। કેમ એવા જવાબ આપો છો? મેં કઈ કર્યું? મેં કઈ કીધું? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. શું થયું? કઈ ટેન્શન છે? કઈ તકલીફમાં છો? એક કામ કરો, બધા એમ કહેશે કે ભગવાનને આપણે પ્રાર્થના કરીને સાચા દિલથી તો ભગવાન આપણું સાંભળે. જેની ઘરવાળી નથી સાંભળતી એનું ભગવાન હું એ જીવનમાં કઈ ખાસું બોલતા હતા તો ઓછી તકલીફ પડે. પુરુષોમાં છે ને એક રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા જે ખાસું બોલતા હતા. કારણ કે એની ઘરવાળીએ કોઈ દી નહોતું પૂછ્યું ક્યાં જાવ છો, શું કરો છો, હું કેવી લાગુ છું, કઈ આઈશો, કોનો ફોન છે. તમારા લોલના પરાક્રમ જો. તો ઓલી હમણાં ઓલી આવે છે ને એટલે પ્રેક્ટિસ કરી. अबे साले। હોળી આવી લોટથી રમવાની હોય હોળી. અસલ તમારા ઉપર જ ગયો છે. તમે છે ને નક્કી નાનપણમાં સર આવા જ પરાક્રમ કર્યા છે. બાપ દીકરો છે ને બધું સાફ કરી નાખજો ને તો કેટલી નાખી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो. ठीक है। आप भी ठीक करके देता हूँ. अबे साले। ये क्या है? भाई यहाँ पे क्या हो रहा भाई? तेरा तो गेम बचाना पड़ेगा. अब देख तू, अब देख तू. साले कुत्ता. रुको जरा. હે તને જોઈને મન મારું ડોલે કે પોજરામાં પોપટ બોલે. કોને જોઈને તમારા મનડા ડોલે છે? કોઈને નહીં ગાડી, કોઈને નહીં. તો આ હું બહાર ઉભા રહીને આ શું છે આ બધું? કાઈ નહીં, તો ખાલી એમ જ ગામ ગીત ગાતો તો ખાલી. તારા સિવાય કોઈને થોડો જવું. જોતા એ નહીં ભૂલે શું કે ને તારા પોપટના પીછે ખરી જાહે. હાલો अबे साले। મોલું ની